નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હારીજ સમી હાઈવે પર એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં ગણતરીની મિનિટોમાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે કારમાં સવાર મુસાફરોની સતર્કતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. સમી ગામના કેટલાક મિત્રો મહેસાણાથી પોતાની કારમાં પરત ઘરે આવી રહ્યા હતા. હારીજથી આશરે 5 કિલોમીટર દૂર પહોંચતો જ ચાલતી કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. જોતજોતામાં કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને આગની જ્વાળાઓ દેખાઈ. કારમાં આગ લાગતા ડ્રાઈવર અને અન્ય સવારોએ સમય સૂચકતા દાખવી તુરત જ કાર ઊભી રાખી દીધી હતી. તેઓ સુરક્ષિત રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. મુસાફરોની આ સતર્કતાને કારણે આ ગંભીર ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. આગ લાગ્યા બાદ તુરત જ સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર કાર બળીને રાખ થઈ ગઈ હતી. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા રૂપિયા 895.63 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા 3 ઓક્ટોબર 2025ના રોજ સરકારમાં કરાયેલી દરખાસ્તને આ મંજૂરી મળી છે. આ યોજના અંતર્ગત ચાણસ્મા હાઈવે પર આવેલા ખોરસમથી આવતા નર્મદાના પેયજળના જંકશનથી પાટણના સિદ્ધિ સરોવર સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. ખોરસમ સરસ્વતી પાઇપલાઇનમાંથી અલગ કનેક્શન દ્વારા સીધું સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડવામાં આવશે. આ પાઇપલાઇન 1260 મીટર લાંબી અને MS પાઇપ હશે. GUDM દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરાયા બાદ તેની અમલવારી અને કામગીરી માટે સિંચાઈ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા આ યોજના અંગેના નકશા અને અંદાજો સાથેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને GUDM દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી કેટલીક શરતોને આધીન છે. આ કામગીરી માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે પાટણના પ્રભારી મંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને અને પત્રો લખીને વારંવાર રજૂઆતો કર્યા બાદ આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પાટણ સિટી A ડિવિઝન પોલીસે કેનાલ રોડ પરથી અંદાજે રૂપિયા 27,750ની કિંમતની ચાઇનીઝ દોરીની 111 ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટણ સિટી A ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પદ્મનાભ ચોકડીથી ફિલ્ટર હાઉસ તરફ જતા કેનાલ રોડ પર ઝાડીઓમાં એક ઈસમ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના ઈરાદે ઉભો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન તે હાજર હિતેશ કુમાર મેઘરાજભાઈ ખત્રી રહેવાસી નીલકંઠ સોસાયટી પાટણ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસેથી મળી આવેલા 2 કાર્ટૂનની તપાસ કરતા તેમાંથી મોનોસ્કાય લખેલી નાયલોન ચાઇનીઝ દોરીની કુલ 111 ફિરકીઓ મળી આવી હતી. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ શખ્સે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પોલીસે તેની વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. મોડાસા રૂરલ પોલીસે નશાના દૂષણ સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. મેઘરજ મોડાસા માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 2.64 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે હિંમતનગર અને મોડાસાના 2 આરોપીઓની ધરપકડ કરી છે. મોડાસા રૂરલ PI KD ગોહિલ અને PSI MJ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મેઘરજ મોડાસા રોડ પર ગેબી સોસાયટી નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મેઘરજ તરફથી આવતી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ વર્નાકાર GJ01 RH 7448ને રોકવામાં આવી હતી. કારમાં સવાર 2 ઈસમો ગભરાયેલા જણાતા પોલીસે તેની સઘન તપાસ કરતા તપાસ દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલા ઈસમના જેકેટના ખિસ્સામાંથી 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંને ઈસમોની ઓળખ કરી હતી, જેમાં હિંમતનગર તાલુકાના સરવણા ગામનો મંસૂરી સોહેલ હુસેન અઝીઝભાઈ અને મોડાસા તાલુકાના ટિન્ટોય ગામનો ફૈઝાન રહીમભાઈ સાબલિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂપિયા 26,400ની કિંમતનું 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોડાસા રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મદ્રોપુરના વસુંધરા ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ તાલીમ શિબિરમાં મદ્રોપુર ગામના ચૌધરી પથુભાઈએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પથુભાઈ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમણે ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા સમજાવ્યા હતા. શિબિરનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હતો. આ પદ્ધતિ અપનાવવાથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંનેને લાભ થાય છે. થરાદ પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો અને 4 રસ્તા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસે ખાસ કરીને વાહનો પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવવા અને અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી. ચેકિંગ દરમિયાન અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ હોવાનું જણાયું, જેના ચાલકો પાસેથી તાત્કાલિક બ્લેક ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલવામાં આવ્યો. આ ડ્રાઈવ દરમિયાન થરાદ પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના મહત્વ અંગે સમજાવટ પણ કરી. નિયમોનું પાલન કરવાથી પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રહે છે તે બાબતે લોકોને જાગૃત કરાયા. કેટલાક વાહન ચાલકોને ચેતવણી આપી ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ. ઉલ્લેખનીય છે કે ગતરોજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ થરાદ શહેરના 4 રસ્તા પર જાત નિરીક્ષણ કર્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.